ઓલ રાઇટ, આજે એક અલગ જ ટાઈપનો વિડીયો લઈને આવ્યો છું અને આજના વિડીયોમાં હું તમને 5 એવી મૂવીઝ રેકમેન્ડ કરવાનો છું જે તમે જોઈ શકો છો. આ 5 હિન્દી બોલિવૂડ મૂવીઝ એક્શનથી ભરેલી છે, તમને બોર નહીં થાય અને તમારો ટાઈમ ફટાફટ નીકળી જશે. તો શનિવાર કે રવિવારે જો બેઠા હો એમથી અને કંઈ જોવાનું ના મળતું હોય તો આ 5 મૂવીમાંથી એક મૂવી તો જોઈ શકો છો. તો સૌથી પહેલા નંબર ઉપર છે રાવણ મૂવી. આ એક સાઈફાઈ મૂવી છે જે શાહરૂખ ખાનની મૂવી હતી, 2011માં આવી હતી. અને આ મૂવી જ્યારે આવી હતી ત્યારે બોક્સ ઓફિસ ઉપર એટલી બધી હિટ નથી થઈ, આમ થોડું હિટ થઈ હતી પણ લોકોએ એટલી બધી આમ પસંદ નથી કરી કે આમ બહુ સુપર હિટ બ્લોકબસ્ટર થઈ ગઈ હોય. પણ આ મૂવી સુપર એક્શનથી ભરેલી છે, તમે બોર નહીં થાઓ. બીજી એક વસ્તુ છે કે આમાં જે VFX હતા એ ટાઈમે જે VFX હોય એના કરતાં ક્વોલિટી એની ઘણી જ સારી હતી. તો આ મૂવી એકવાર તો જોવા જેવી જ છે. બીજા નંબર ઉપર છે ધૂમ 3. બધાને ખબર હશે આમિર ખાન, અભિષેક બચ્ચન, આમની મૂવી જે છે એમની ધૂમ 1, ધૂમ 2 પણ સારી છે, પણ ધૂમ 3 એટલા માટે કહું છું કારણ કે એમાં જે એક્શનનું લેવલ હતું, જે VFXનું લેવલ હતું એ અલગ લેવલ ઉપર લઈ ગયા હતા લોકો. 2013માં આ મૂવી આવી હતી અને આમિર ખાનનો આમાં ડબલ રોલ હતો, જેમાં ઘણા બધા સ્ટન્ટ્સ અને ઇમોશનલથી ભરેલી આ મૂવી છે. એકવાર તો જરૂર જોવી જોઈએ. ત્રીજી એક મૂવી છે બેબી મૂવી અક્ષય કુમારની છે, જે 2015માં આવી હતી, જેમાં આઈ થિંક કંઈક ઓપરેશન જેવું એ લોકોનું હોય છે, કંઈક સ્પાય ઓપરેશન જેવું, અને કઈ રીતે અક્ષય કુમાર આ બધી વસ્તુમાં ફસાઈ જાય છે અને કઈ રીતે સોલ્વ કરે છે, એવું બધું ઘણી બધી સરસ સ્ટોરી સાથે આ મૂવી બનાવવામાં આવી છે. તો તમે આ મૂવી જોઈ શકો છો. ચોથી મૂવી છે બાઘી. 2016માં આવી હતી અને આ મૂવીમાં જે લીડ એક્ટર છે ટાઈગર શ્રોફ, એમની આ પહેલી મૂવી હતી, ડેબ્યુ મૂવી હતી. હું એમ કહીશ કે આમાં એક્ટિંગ તમે જોવા ના જતા, કારણ કે સમજી શકો છો કે પહેલી મૂવી જો કોઈ એક્ટરની હોય નહીં, પણ એ એક્શન માટે વધારે જાણીતા છે અને હું આ એક્શન માટે જ તમને આ મૂવી વધારે રેકમેન્ડ કરીશ, ના કે કોઈ એક્ટિંગ માટે. બોરિંગ બિલકુલ નહીં થાવ, મજા આવશે. બાઘી 2 પણ મારા ખ્યાલથી બાઘી 1 કરતાં પણ સારી હતી, પણ તમે બાઘી જોઈ શકો છો અને પછી બાઘી 2 પણ જોઈ શકો છો. છેલ્લે જે મૂવીનું નામ કહીશ એમાં એક્ટિંગ લઈ લો, એમાં તમે એક્શન લઈ લો, સિનેમેટોગ્રાફી લઈ લો, બધું જ લઈ લો, બધા જ ક્રાઇટેરિયા મૂવી મસ્ત છે. મૂવીનું નામ છે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક. વિકી કૌશલની જે મૂવી આવી હતી 2019માં, મારા ખ્યાલથી 2019માં આ મૂવીના પછી જ વિકી કૌશલ એક સુપરસ્ટાર તરીકે ઉભર્યા હતા. એના પહેલાં લગભગ એમને કોઈ એટલું બધું જાણતું નહોતું. મસાન મૂવી માટે એ લોકો ફેમસ છે, પણ આ મૂવીમાં જે એક્શન અને જે દેશભક્તિની જે વાત થઈ છે અને દેશભક્તિના જે ઇમોશનને જગાડવામાં આવ્યો છે એના કારણે આ મૂવી ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ હતી અને લોકોએ ખૂબ જ વખાણી હતી. તો આ મૂવી એકવાર જોવી જ જોઈએ. તો મિત્રો, આ 5 મૂવી હતી જે તમે જોઈ શકો છો પોતાના ફ્રી ટાઈમમાં. એક્શનથી ભરેલી છે, તમે બોર નહીં થાઓ અને આવા જ વિડીયો જોતા રહેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું આવતા વિડીયોમાં.